હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, સુસા પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારની હર હર મહાદેવ મિત્રો. તો ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. મમ્મી ઠંડી લાગે છે કે શું લાગે છે તને? મને તો દાડે બહુ દુખાવો. બહુ દુખાય મમ્મા? એટલે હું શું કહું છું, પપૈયાનું રસ પણ મેં કમેન્ટ મને અંદર આવી હતી કે પપૈયાનું રસ પણ અંદર મૂકવાથી મટી જાય, લવિંગ દબાવવાથી મટી જાય. લવિંગ તો દબાવ્યું પછી વધાવીતા. તો પછી શેનાથી મળી જાય? પણ મેં તને ગોળી લઈ આપી ના. ક્યાં ગઈ ગોળી? આ જો ગોળી. આ મિત્રો ગોળી આવે મસ્ત, જેને દાઢે દુખાતી હોય. બતાવી તો ના શકાય એટલા માટે, તો છતાં પણ તમને બતાવું છું. ગોળી આ જો કેટ્રોન ડીટી ગોળી આવે, જેને પણ દાઢે દુખતી હોય. મમ્મી આ હું જે ગોળી એવી લાવ્યો છું ને, આ ગોળી એ ત્યાં જ્યાં દાઢે તને દુખતું હોય ને, અહીંયા જે દુખતું હોય તો ત્યાં ગોળી ગરવાની નથી. આ ગોળી થોડુંક પાણી લેવાનું ગ્લાસમાં યા ચમચીમાં યા વાટકીમાં, એ ગોળી ઓગાળ નાખવાની. આ ગોળી મૂકી લાવે એ ગોળી ઓગાડીને પછી જ્યાં તને દાઢે દુખતું હોય ને, એ દાઢે તને વેડવાનું અંદર, પછી ઘરે જવાની ગોળી. સાંજે મને બહુ દુખી, મને વાત મળી બાપા આખી રાતમાં તો ઊંઘ નહીં આવી. બોલ એવું બહુ હાણકા મારા, રાતે જ બહુ હાણકા મારા. ગોળીનો અસર રહે અત્યારે કે સારું એમ? ગોળી ગઈ તો હું કામ કરતી હતી. આખી કેટલીક ગોળીઓ ગર કરું તો. પણ ખરેખર મિત્રો, તાવ આવે ને એ સારું કહેવાય, પણ દાઢે દુખે એ ખરાબ કહેવાય. કેમ કે બહુ જ લાગે ને મમ્મી. દુખાવા. હા, બીજું બધું સારું. બધું સારું. કેમ કે અહીંયા દુખે તો આખું લમણું દુખે એમ મમ્મી? હા નહીં, આંખમાં પાણી હોત દદરી જાય એટલું બીતા. કશું વાત તું મમ્મી અત્યારે ઊંચી કર્યું ને એટલે 2 ટાઈમની ગોળી લાવ્યો છું. એક સવારે કર અને એક સાંજે કર, એટલે ઓકે થઈ જશે. ફટાફટી ઓગાળ છે ગોળીઓ મમ્મી. ના ગરમ પાણી, ઠંડા પાણી, ગરમ પાણી તોય ચાલશે. હવ ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું કરો સવારમાં? આહાર પાણી પડ્યો મેં. જો આ લોકો ટેન્ટ હાઉસ બનાવ્યું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ બેટા. જય માતાજી. સવારમાં શું ખાવ છો બેટા? આવું ખાવાય? આરું હી જંતે લાવ મકો સારું લાવજે, વેફર એમ લાવજે તો તીખું લઈને આય. એની સવારમાં કેરું ખાધું હોય, સફરજન ખાધું હોય, આપણે ઘરમાં છો ને, તો કેમ નથી ખાતા તમે લોકો? ખાલી વાળા એ આવા બધું છે ને પેટ ખરાબ થાય બેન. ટેન્ટ હાઉસ વાંધો નહીં, લઈ આપીશ બસ. તોય કાઢી શ્યોર લઈ આપીશ. જો તીખું લાગ્યું બને જો. આરું હી લઈને આય. છોડ ચંપલ ગાંડિયા છોડ, ખબર નહીં પડતી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. લા ગુડ મોર્નિંગ कैसे बा? લાવ ગુડ મોર્નિંગ કરો. આજે હું નથી માં સિમ્બા. હા બસ બહુ થઈ ગયું. એ બરાબર ગોરી નાખજો મમ્મા. ગોળી નાખીને ગોરી નાખીને પછી કમ્પ્લીટ આમ વેટ જે કઈ છેલ્લી દાળ વચવારી. યાદ કોકરો ભરી મેલું. હા બસ, એટલે અંદર જે પણ આ પાણી હોય ને અંદર ઉતરશે એમ. ઉતરશે. હા એમ ભરી દો. એક જ મિનિટ હો, 1 મિનિટ પછી પી જવાનું, એવું કશું નહીં. આ તો ગોળી છે, આયુર્વેદિક છે, વાંધો નહીં. ટીકા શું લઈને આવી છે યાર? ઓહો પપૈયું લઈને આવ્યા એમ? કાચું છે પણ આ તો પકવવું પડશે યાર. મૂકી દેવા ચોખામાં કાઢો, ઘરમાં મૂકી દેવું પડશે. જોઈ લો કાચા છે પપીતા. આ પપૈયાનો રસ પણ દાઢે મૂકવાથી મસ્ત થઈ જાય, દાઢ દુખે નહીં. આવશે મમ્મી? આજે શું દેખાય? ડુંગળી બટાકા? બે યાર કઢી મળી બનાવી છે મમ્મી. બેટા મને દાડે દુકાન છે, મને કશું ગમતું જ નહીં. બોલ એટલે માટે ડુંગળી બટાકા બનાવી. કઢી બનાવું તો કઢી દુખે ને. એટલે આ ગોળી કરી પછી કેવું લાગે મમ્મી તને? એ ગોળીઓ અમે મોઢામાં રાખી ને, હા તે રાખી પણ થોડીક વાર રાખીને કોદમી લઈને તો લાગી મેં સાલ ઓળેલી હતી ને, તે સાલે એને ખેંચીને તે મારું આખું ડોકું નેચામાં નમીને તે બધું નેકરી ગયું. કેવું લાગે છે દાદા? થોડું સારું લાગે. સારું લાગે છે, તો મળી જશે. એક સવાર એક સાંજે. હોજે એવું કરીશ. હોજે તો હું તો ચમચી જ પાણી લઈશ. હા ચમચી પાણી લેવાનું અને પછી રાખવાનું 2 મિનિટ અને બધું પી જાઉં. હા પી જવાનું. આ તો શું, આ તો પતંગ વધારે પતંગ આવી જરા રે જો પતંગ આવી ભાઈ ઉપરથી. વીર પતંગ આવી જો. કેવું કિસ્મત કહેવાય. હે ઉપરથી મસ્ત પતંગ છે. લે આ પતંગનું નામ શું ખબર છે ને? ચડ્ડા પતંગ. ચડ્ડા પતંગ કહેવાય. લાવ ઉડાડીએ ચલો.
મિત્રો આ બધા તૈયાર થઈ ગયા છે. આ કોનું બેગ કમ્પ્લીટ કરું છું બેટા? રૂહી રોહિન. ઓકે ચલો. કયો પીરિયડ છે આજે? સામાન્ય અગિયાર. હા, સોમવારે ગુજરાતી હતો અને ગઈકાલે કાલે ઓકે અંગ્રેજી ઓકે ચલો ફટાફટ. અને કાલે આવશે પણ આ તો રોહિન બેગ શું કાઢ્યો? તારું બેગ ક્યાં ગયું? એ રહ્યું. રોહિન ચલો બેટા. બોલા રોહિન ક્યાં ગઈ? ચલો બેટા રોહિન. પપ્પા બેટવાનું અત્યારે નહીં બેટા, ચલો મોડું થઈ ગયું. કેટલા વાગી ગયા જો? કે તો મિત્રો અત્યારે તો મોડું થઈ ગયું. ફટાફટ એવો મૂકવા માટે જાઉં છું સ્કૂલે. કેટલા વાગે છે જોજો? 11:40 થઈ ગયા ને રોજે રોજ એવરીડે આ લોકો લેટ જાય છે સ્કૂલે. ગઈકાલે એમની બર્થડેના દિવસે પણ 12 વાગે લગી અમે ત્યાં બહાર બજારમાં હતા કે પીહુ કે મારે હોટલમાં ખાવું છે. હોટલમાં ખવડાવીને પાછું ત્યાં ગયો તો આના લીધે સ્પેશિયલ પ્રાર્થના ઊભી રહી હતી કે ક્યારે જીયાનસી આવે ક્યારે જીયાનસીની બર્થડે આપણે વિશ કરીએ. તો ફાઇનલી ચલો તો બેગ લઈ ચલો. હા આઈ લઉં બેટા ચલો. તું હેરાનગતિ બહુ કરું છું બાપરે. હો શું? તા કોનું બેગ છે? રૂહી બહેન. ચલો મિત્રો અમે જઈએ છીએ હવે નડિયાદ, કેમ કે નડિયાદ ભાઈને શેરવાની એમ લેવાની છે. તો ફાઇનલી હવે દાબેલી ખાવા માટે અહીંયા બેઠા છે. દાબેલી ખાઈને ફટાફટ નીકળે નડિયાદ. બહુ મોડું છે કમ્પ્લીટ. તો ફટાફટ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, કેમ કે સવારનો નાસ્તો કર્યા સિવાય કંઈ જવાય નહીં. કેમ કે નાસ્તો ના કરે તો પછી એનર્જી આપણી રો ડાઉન થઈ જાય. તો ફાઇનલી દાબેલી એમ ખાઈ લઈએ છીએ, પછી જઈએ ફટાફટથી નડિયાદ. તો બ્લોગમાં બને રહેજો, મળી થોડા પછી. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે મારવાડી ટેલર્સમાં અને અહીંયા પસંદગી કરે છે આ વરરાજા લોકો. પણ મને તો પસંદ આવે પછી તમને જણાવીશ. જોઈ લો. આ શેરવાની છે બ્રો? શેરવાની છે. આ શેરવાની છે બધી. જો હવે આ એક આ વરરાજા છે, એક પેલો ભાઈ વરરાજા છે. બંને વરરાજા છે. આ બંને લોકોને કશું પસંદ પડતું છે નહીં. જો કાયદેસર અત્યારે જો મારા લગ્ન કર્યા હોય ને તો ભૂક્કા કાઢ નાખું ને એટલો સુપર લાગો ને કે ના પૂછીએ વાત. મસ્ત લાગુ બોલો. પણ અત્યારે યાર મારે 2020માં લગ્ન કર્યા હતા, આ 2026 ચાલે છે એટલે થોડો શોખ ઓછો હતો. જોઈ લો મિત્રો, જોરદાર જોરદાર છે. આ તો બહુ એ પડે બકા. ફાઇનલી આપણે જે પાઘડી હોય તો તૈયાર જ મળી જશે નહીં? જોઈ લો પાઘડી પણ અવેલેબલ છે. તૈયારી જ હોય. તૈયારી છે ને તો કોઈ નહીં. આ બધું તૈયાર છે ભાડે આપવા માટે? ભાડા માટે. જોઈ લો અહીંયા તમારે આવવું હોય ને ભાઈ ભાડે તો પણ લઈ શકો છો. જો બધા પ્રેઝરો. શું આપણે એક દિવસનું ભાડું શું ચાલે છે? ભાડું તો એક દિવસ રાખો કે 2 દિવસ રાખો એટલે જ શેરવાણીનું તમારે 3000 થી 3500 છે. અને બ્લેઝરનું? ખાલી ઉપરનું બ્લેઝર લેવું તો તમારે 1500 રૂપિયા. આખી પેન્ટ લેવી હોય તો 3200 2500 રાખો આવે. બરાબર. ગમે તે કે 2 દિવસ 2-3 દિવસ લાગે વાંધો નહીં. એ તો લગ્ન પતે પછી પાછું આવે. બરાબર. એવું શું ધંધા લાગે વાંધો નહીં. લાગતું નહીં કે બહુ રેન્ટ વધારે છે? ના ના ભાડું વધારે ક્યાં હે? છે? ફ્રેશ પીસ છે મારા બધા પોતાના બનાવડે છે. એવું છે એમ? હા રેડીમેડ પીસ નહીં. બરાબર આ બધા જો બનાવડે છે મારા જાણે આ જ કપડાના બનાવડે છે, બ્રાન્ડેડ કપડાના બધા. બરાબર બરાબર. બનાવે ખાલી ઉપરનો બનાવો તો ઉપરનો પેલો પેન્ટ શર્ટ બની જાય. એક જ પીસ છે આ બધા છે? ફોટો છે ને અલગ અલગ બધા જેવું બનાવો 40 વાળો છે. ફાઇનલી કેવું લાગે છે મને કમેન્ટ કરજો એક વખત. જોરદાર છે બે. પણ થોડો ફિટિંગ છે મારા માપનું તો છે નહીં, બાકી લઈ જાતું આ ભાઈના લગ્નમાં. બહુ ફિટ છે મારા માપનું છે ને. આમ ના થાય આવે. આમ ના થાય. આ થાય જ નહીં. નવો પોતાનો બનાવો તો બી ના થાય. એવું છે? હા અહીંયાથી ફિટ જ હોય ને. જોધપુરી છે શર્ટ જેવો હોય તો શું મતલબ જોધપુરીનો? આ તો પેન્ટ બરાબર. ના ગમે તે મારું માપનું છે તો આમ ના થાય. હા એમ ને બધા જ ના થાય. અમે બટન ના રાખવા પડે. બટન વખાવત બિલકુલ ના થાય. તો જોઈ લો મિત્રો કેવો લાગે છે તમારો ભાઈ, એક વખત કમેન્ટ કરી દેજો. આપણે તો લગ્ન છે નહીં, કોઈ ડોન્ટ વરી બી હેપી. તો જોઈ લો મિત્રો હવે સ્ટેપ ઇન વનમાં અમે આવી ગયા છે. ફાઇનલી આ ભાઈ ચેક કરી લેશે કેવું લાગે છે. જો સુપર છે. હવે ભાઈ પર કેવું શૂટ થશે ચેક કરી લેશે. ચેક કરી લે. વ્હાઇટ શર્ટ છે કે સુપર બ્લેક છે? વાહ આ જોરદાર લાગ્યો ભાઈ. હજુ સુપર બ્લેક છે.
આમાં થોડું લાઈટ લાગે છે કલર પ્રમાણે હોય પણ જોરદાર અહીં જાઓ લાઈટમાં આવી જાઓ ખાલી ખોટી પહેરી તો ખોટી કામ લાગે સાટું સુપર છે ચલ કમ્પ્લીટ ડન છે સારું લાગે જો પહેરી સામે જોતું જોરદાર લાગશે આ સાંજે પહેરે નહીં વરઘોડા માટે બેસ્ટ લાગશે આ જો સુપર છે જોઈ લો કમ્પ્લીટ ફાઇનલી આ લઈ લીધું છે હવે એક આ નક્કી કર્યું છે ને એક બીજું ક્યાં ગયું બીજું ક્યાં ગયું પેલું આપણે પેલું હતું એ બીજું શૂટ તો ફાઇનલી જો આ એક રેડી કરી નાખ્યું છે ભાઈ ઓકે ટન તારા એક નંબર હવે ભાઈ બીજું બતાવે છે ખબર નહીં ક્યાં ગયા એ લેવા માટે સુપર છે કરના આ એક આ લીધું છે અને એક આ લીધું છે ફાઇનલી 2 ડન કરી નાખે છે હવે પેકિંગ કરાવી દે ઓકે અને મિત્રો અત્યારે ઘરે આવી ગયો છે મમ્મી સારું થયું તને કશું સારું નહીં થતું લે પણ પેલી ગોરી એ બે પતી ગઈ માં તો બોલ્યો બે પતી ગઈ તારા હવામ તો એ કઈ નાખ્યું પણ પરિવાર ની કરી ગયેલી હા તો આજકાલે પેલું દવાખાનું મશીનમાં જોડાઈ તારા આ તો પારો બનાવડાયો તો દોરો બનાવડાયો તોય કશો આજો બાજુ અત્યારનું આની પાહો એક તો બપોરે કશું ખાધું નહીં બોલ સરસ છે જીરે જે કરતા હોય તમારે શું હવે શું અમારું કામ શું હોય બેહી રહેવાનું બેસી ગયા ને એવું જ લાગે ને તમને હા એવું લાગે તો ફાઇનલી રીતિકા તો ગઈકાલે સાંજે આવી ગઈ હતી ઘરે અને આજે હું નડિયાદ ગયો હતો પેલા ભાઈને વરાજાને બધું લઈ આવવા માટે તમને ખબર છે પણ અત્યારે ઘરે આવી ગયો છું હવે રીતિકા બધું કામકાજ કરે જમવાનું બનાવે તૈયારી જ છે હવે બનાવવાનું જ છે ઓકે તો ચાલો મિત્રો આ બ્લોગને હું અહીં એન્ડ આપું છું કેમ કે આખો દિવસ ફરીને થાકી ગયો છું અને પેલા ભાઈ માટે તમને ખબર હશે મેં શું લેવડાવ્યું છે બ્લોગમાં તમે જોયું છે તો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો શું છે બાય બાય ઓકે બાય લગન અમાર નજીક આવી રહ્યું છે જોજો કેવું બ્લોક આવે છે ઓકે બાય થેન્ક યુ સો મચ